શ્રી વલ્લભા. વલ્લભ ને બેઠક સંભળાય એટલું તો બોલ, વલ્લભા. આજે વલ્લભ અતિ પ્રસન્ન. વલ્લભ ને કોઈ પૂછ્યું કે તમને વાલામાં વાલો શું સંભળાય છે બધા? કારણ કે માઇક પેલું થઈ ગયું છે કે હું હવે હેલો, તમને વાલામાં વાલું કોણ? તો વલ્લભે કહ્યું, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા, મારા વાલા રે વાલા, મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. તો વલ્લભના વાલા આજે વલ્લભ આજે ત્યાં બિરાજે છે. આટલા આટલા પાણી છે તો તમે એવું માનો છો કે આપણને વલ્લભ જોતા નથી? આપણને વલ્લભ ત્યાંથી નિરખે છે, રાજી થાય, પ્રસન્ન થાય છે કે જે મને ગમે છે આજે આવ્યા છે, જે મને વાલા છે આજે આવ્યા છે, જે બ્રહ્મ સંબંધી છે એ આજે આવ્યા છે. આમાં ઠાકોરજી કેટલા ઘરે બિરાજે છે મારા વાલા? હા મારા વાલા. અને કેટલા ઘરે નથી બિરાજતા એ હાથ ઊંચો કરો. જો બ્રહ્મ સંબંધ લીધું, અલૌકિક વિવાહ કર્યા અને પ્રભુ પછી ઘરમાં ના પધરાવીએ, રસોઈ સરસ હોય, વિવિધ વ્યંજન બનાવ્યા હોય, વેરાયટી હોય, યુટ્યુબમાં જોઈને કેટલું બનાવ્યું હોય, પણ અંદર તમે મીઠું નો નાખો તો? એકવાર રૂક્ષ્મણીજી એટલા સુંદર શરદ પૂનમના તૈયાર થયા, રૂપ રૂપનો અંબાર. ચંદ્રને પણ પાછું જતું રહેવાનું મન થયું કે ઓહો આ રૂપ આટલા સુંદર. તો રૂક્ષ્મણીજીને એમ થયું કે આજ તો પ્રભુ મારા એટલા વખાણ કરશે, એટલા વખાણ કરશે કે આજે મને એવું થશે કે હું પ્રભુની પટરાણી છું. ભોજન કક્ષમાં બિરાજ્યા પ્રભુ. રૂક્ષ્મણીજી પીરસતા જઈને જોતા જાય કે હમણાં બોલશે, હમણાં બોલશે. પ્રભુ ચાઈને ના બોલ્યા. પ્રભુનો આ સ્વભાવ છે. ઇંતજાર કરાવીને જે પ્રેમ મળે ને એ બહુ મીઠો લાગે. તરત તરત કહી દે તો ન મીઠો લાગે મારવાલા. બધું પીરસતા હતા. રૂક્ષ્મણીજી કે આ શરદ પૂનમ છે નહીં? ઠાકોરજી કે હા. આજે ચંદ્ર 16 કળાએ ખીલ્યો નહીં? ઠાકોરજી કે હા. આજે તમને કઈ આમ પ્રભુ કે બસ આજ તમે રસોઈ બહુ સરસ બનાવી છે, આજે તમે મને આગ્રહ કરીને જમાડો છે, ખાસ કઈ કારણ છે? હવે જે રૂક્ષ્મણીજી સાંભળવા માંગે છે, સમજાય છે ને મારી વાત મારવાલા? એ કેતા નથી. પણ પ્રભુએ જોયું કે બહુ તાણવા જાય પણ તૂટી જાય. સમજ્યા ને? ઘણી વાતો ઉઘાડી ન કરી શકો. ત્યારે ઠાકોરજી ઓ શું વાત છે, આજે તો આટલી સુંદર સાડી ને આ શ્રૃંગાર ને આ ચંદ્ર ને શરમ આવે એવું આજે કેમ કર્યું છે? રૂક્ષ્મણીજી ને આપણે સારી સાડી પહેરી હોય ને તો રાહ જોઈએ કે બીજા બધાને તો કયો છો, મન કહેવામાં શું તકલીફ પડે? પણ આપણે પહેરી હોય ત્યારે એમનું ધ્યાન ન જાય, પણ આપણે રાહ જોઈએ. ત્યારે એટલા વખાણ કર્યા પ્રભુએ કે રૂક્ષ્મણીજીએ કહ્યું પ્રભુ હું કેટલી વાલી, એની કોઈ સીમા નહીં.
એનો કોઈ અંત નહીં, એની કોઈ ઉપમા નહીં. ના પ્રભુ, તોય કયો ને કેટલી વાલી. તો પ્રભુએ સરસ જવાબ આપ્યો, રસોઈમાં મીઠું જેટલું હોય ને એટલા આપ મને વાલા. રૂક્ષ્મણીજી ખીજાણા, રો ઉપમા આપી આપીને ખારા મીઠા ની આપી. પ્રેમને સમજવો, પ્રેમને પામવો, પ્રેમને મહેસૂસ કરવો અને પ્રેમને વાગોળવો. રૂક્ષ્મણીજી અંદર વયા ગયા, વસ્ત્ર આભૂષણ ને વડા કરીને બિરાજી ગયા. પ્રભુ કે આજે અંદર જાવું. બીજા રાણીના પેલામાં ગયા. રૂક્ષ્મણીજી ને ઓર ગુસ્સો આવ્યો. બીજે દિવસે પ્રભુએ વિચાર કર્યો, મનાવવું તો પડશે, માનોની છે ને. સાંજે ભોજન કક્ષમાં આવ્યા એટલે રૂક્ષ્મણીજી કે પીરસવાનું. આજે સત્યા તું જાને, આજે મિત્રવિંદા તું જાન. બધા કે ના, વીરસો તો આપ જ છો. આપને ખબર છે પ્રભુને શું ભાવે છે, શું પીરસવાનું, શેમાં આગ્રહ કરવાનો, અમને નથી ખબર. રૂક્ષ્મણીજી આવ્યા એટલે પ્રભુએ કીધું, ઓહો પધારો પધારો. એ કે આજે મારો મનોરથ છે રૂક્ષ્મણીજી. કે શું? કે આપ મારી બાજુમાં આપણે બે સાથે યુગલ સ્વરૂપે જમીએ. રૂક્ષ્મણી ક્યાં મનાવવાના હારા પેલા કરે છે. રૂક્ષ્મણીજી કે ના, મારો તો નિયમ છે પેલા આપ. એ કે ના, પણ આજે મને એવું છે કે મારી સાથે આપ બિરાજો. બિરાઈ જા, પીરશું બધાએ. એ કે પેલો કોળિયો આપ લ્યો. એ કે ના, લાડલી અચવાય પહેલે, પાછે આપ અગાધ, દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ. આ મીઠાની વાત નીકળે ને કે ઠાકોરજી ન હોય તો ઘર કેવું લાગે, હવે એનું અનુસંધાન. રૂક્ષ્મણીજી જેવો આમાં મીઠું નથી. પ્રભુ કે કાલે મેં કીધું હતું ને કે આપ મીઠા જેટલા વાલા છો. હવે સમજાયું કે મીઠાની કિંમત કેટલી. તો મારા જીવનમાં પણ આપની કિંમત આટલી બધી છે. રૂક્ષ્મણીજી અતિ પ્રસન્ન થયા. તો આપણા ઘરે આપણે બ્રહ્મ સંબંધ લીધું હોય, પાઠ કરતા હોઈએ, ઘરે વૈષ્ણવને બોલાવીએ, સ્તોત્ર કરીએ, પણ પ્રભુ ઘરમાં ના હોય ને તો જેમ મીઠા વિનાની રસોઈ એમ આપણું ઘર. અને તમે જોજો, ભાર નથી લાગતો. જ્યારે તમને ઠાકોરજી ઉપર ભાવ હોય ને તો ભાર નહીં લાગે. લગ્ન થાય ને ત્યારે બહુ ભાર લાગતો હોય. મારા સાસુ નહીં ગમે, મારા ઘરવાળાના નહીં ભાવે, પણ જેમ જેમ 2-4 મહિના વર્ષ જાય ને પછી એ લોકો વિચાર કરે કે વધુ કામ ચીનશું તો આને નહીં ગમે. ખરું ખોટું મારા વાલા? તો શરૂઆતમાં તમને એવું થશે, આમાં દોષ પડશે, આમાં ભૂલ થશે. ઠાકોરજી આપણી ભૂલ જોવા પધાર્યા નથી. જેમ આપણે પ્રભુને પ્રેમ કરવા માટે થઈને પ્રગટ થયા છીએ ને, એમ પ્રભુ પણ આપણને પ્રેમની પરાકાષ્ઠાએ લઈ જવા માટે આપણા ઘરે પધાર્યા છે. તો વ્રજમાં આવ્યા છો, જેના ઘરે નથી બિરાજતા, સમજ્યા બધા? સમજને વાલે ના સમજે એવો એ નથી કીધું, તમે જાતે કહો છો. તો જેના ઘરે નથી, ભલે સવારે 20 મિનિટ થાય છે, દૂધ મિશ્રી ધરો ને મારવાલા, તમે તૈયારી કરો, જારીજી ભરો, દૂધ તૈયાર કરો, મિશ્રી ને સૂકો મેવો, ઠાકોરજીને જગાડો, સિંહાસન પર પધરાવો, આ બધું ધરો અને કાની આપો. મંગળ ભોગ, શ્રૃંગાર ભોગ, રાજભોગ
સેન ભોગ ઉથાપન સાથે આરોગ્ય વલ્લભની કારની એ આરોગી લેશે, 20 મિનિટ થાય પછી તમને ધીમે ધીમે એમ થશે કે ના, તમારો ભાવ વધશે ને, જેમ જેમ ભાવ વધશે ને તમારો એમ એમ ભાર ઓછો થશે. તમે જો તમને ગમતું કામ ન હોય ને એ તમને નોકર ન આવે તો વાસણ કસવા કોને ગમે? હાથ ઊંચો કરો, કોઈને ના ગમે. પણ એ જ વસ્તુ તમારા ઘરવાળા એમ કે મારી થાળી તું ચાંદીની મને પીરસસ ને, એ નોકર ને કરતા તું ઘસતી હોય ને તો મને બહુ ગમે. તો આપણે ઘસીએ કે ના ઘસીએ? ભાર ન લાગ્યો, ભાવ લાગ્યો. તો જેના ઘરે નથી બિરાજતા એ અહીંથી સંકલ્પ કરીને જાઓ કે ભલે દૂધ મિશ્રી ધરાવશું 20 મિનિટ, પણ અમારું ઘર ઠાકોરજી વિના રહેશે નહીં. હવે આપણે બધા આવ્યા, કાલે આપણે બેઠા ત્યારના વિચાર 50 ફોન આવ્યા છે. એટલે બેન બહુ પાણી છો, એ આટલે છો, મને કે બરાબર આપણે ઉતરશું ને આટલે હશે તો આપણે બધા ડૂબી જશું. રજમાં તો ડૂબવાનો આનંદ છે. મેં કીધું મારા વાલા વિશ્વાસ રાખો, મહારાણી માએ જેટલાને બોલાવ્યા ને એ જ આવ્યા છે, બાકી 10-12 જણા કેન્સલ થયા. એક ધર્મશાળા આપણે કેન્સલ કરવી પડી. શું કામ? એ લોકો ના આવ્યા. તો જેનો અધિકાર આ બધા અત્યારે હવારના કેટલા આખી રાત જાગ્યા છે. કોઈના મોઢા પર મને એવું નથી લાગતું પરાણે બેઠા છો પરાણે. એકાદું જોકો ખાય એની રાહ જોઉં છું તો બંધ કરી દો. પણ એક તો વ્રજ, યમુના કિનારો, યમુનાજીનું સાક્ષાત સાનિધ્ય, વૈષ્ણવનો સંઘ, વલ્લભના બેઠકજી અને આ રજ આ રજ રાની છે. તો જ્યારથી ટિકિટ થઈ ત્યારથી આમાં કેટલા રાહ જોતા હતા ને. મનમાં બીક લાગે, કોઈ એમ કેમ કેન્સલ થયું તો આપણે પાછા યમુનાજીને કેવું મારી માં મારું ધ્યાન રાખજો, મારી ઈચ્છા બહુ જ છે, ક્યાંક મારે કઈ પ્રોબ્લેમ ના આવે, મને ખબર છે તું તો બહુ કૃપાળુ છો, મારી હારે તો આવું નહીં જ થાય. મનમાં તમે બધા એવું કરતા હતા, હું કરતી હતી, કરતા હતા મારા વાલા, સાચું બોલજો. સાંભળી લીધું ને. અને આજે અહીંયા આવ્યા છે, ગરમી કેટલી છે, ઘરમાં હોય તો હું તમે એસી વિના બેસીએ. 5 મિનિટ કોઈ બંધ કરે ને, ઓલો નોકર આવે ને 5 મિનિટ બંધ કરે, એ ભાઈ ચાલુ રાખ. કેમ? ગરમી. અહીંયા ગરમી નથી મારા વાલા, અહીંયા તાપ છે. તાપ કરીએ ને તો આપ મળે. અને એમાં દાનના દિવસો, વ્રજમાં દાનના દિવસોમાં આવીએ તો એટલો આનંદ આવે. સાંકડી ખોર પ્રભુનું ત્યાં લકુટી રહીને ઠારા રહેવું, ગોપીઓને ત્યાંથી ગોરસની મટુકી લઈને મથુરા વેચવા જવું. અમે મૈયારા રે ગોકુળ ગામના, અમે મૈયારા રે ગોકુળ ગામના, મારે તે મય વેચવાને જાવા મૈયારા રે ગોકુળ ગામના, અમે મૈયારા રે ગોકુળ. બહુ સરસ છે, મને બહુ ગમે છે. પ્રભુને પરાણે લેવું છે, ગોપીને દેવું નથી, 500% દેવું છે. પણ ઓલું પરાણે પ્રેમમાં બોલતા જાય ને તું તો બહુ દેખાવડી, તું તો સરસ, તારી આગળ વાળી ગઈ ને એનું દહીં તો છૂછા જેવું હતું, મને તો હાથમાં લેવી ન. હા તારું તો બહુ સુંદર, આ પાછળ વાળી છે ને એને વાસ આવે છે, એનું તો હું લેવાનો જ નથી.
તો આ નોકજોક છે ને ગોપીને બહુ ગમે છે કે પ્રભુ મારું જ દહીં માગે છે, મને જ ચાહે છે, મારા હાથનું મેળવેલું જ લેવું છે. અને વૃંદાવનમાં લૂટે ત્યારે ગોપી ગાયા વિના ન રે, મેરી ભરી રે માટુકિયા લે ગયો રે, મેરી લે ગયો રે, લે ગયો લે હવે મેરી ભરી રે માટુકિયા મેરી ભરી રે માટુકિયા લે ગયો રે, મેરી ભરી રે અંગ સદિકાય રસ ગયો રે, અંગ સદિકાય રસ મેરી માટુકિયા લે ગયો રે, મેરી ભરી રે માટુકિયા લે કૃષ્ણ કનૈયા. રામઘાટ મથુરા તમે લીલી પરિક્રમા કરવા આવો ત્યારે અહીંયા નિયમ લેવાય. મહારાણી માં આજ્ઞા આપે, ઓલો દોરો બાંધે, તમે 40 દિવસ ગમે એટલા દોડો, ગમે થાય, પણ તમારી રક્ષાની જવાબદારી મહારાણી માની. અને 40મે દિવસે નિયમ છોડાવે અને દોરો છોડે, ઢગલો થઈ જાવ તમે. કેમ? સમજી ગયા ને? તો એવા આજે આપણે પેલા ક્યાં આવ્યા? જેવા ઉતરા, બરાબર? તો પેલા ક્યાં આવ્યા? વિશ્રામ ઘાટ. કારણ કે ઠાકોરજીએ કંસને મારીને ક્યાં વિશ્રામ કર્યો તો? આશેશ્વર મહાદેવના દર્શન કેટલાય કર્યા કરજો. હવે મારવાલા ઠાકોરજીને દર્શન કરવા માટે થઈને કેવી રાહ જોઈ, આશ લગાવીને બેઠા. એટલે આશેશ્વર મહાદેવ જો લીલી પરિક્રમામાં અંતર્ગૃહી કરાવે. બપોરના 3 થી નીકળ્યા હોય, જો બધા બરાબર કરે તો 10 વાગે રાતના. પણ અમારા જેવા તો પછી 7 વાગે ને એટલે ઘર ભેગા થઈ જાય.
8માં બરાબર કર્યું હતું. પછી ધીમે ધીમે અહીંયા શ્વેત વરા જુઓ, દીર્ઘબાહુ જુઓ, સતગરા જુઓ. સતગરા જોયું છે બધાએ? સતગરા ગધાની રાણી. ઉસાઈજીએ કીધું કે હવે મારે જવું છે. ગધાની રાણી કે આપને જવા ન દઉં. એટલો બધો સ્નેહ, એટલી બધી આસક્તિ, એટલો બધો ગુસાઈજી ઉપર પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. ગુસાઈજીને ખબર હતી, એમણે તારા નક્ષત્ર જોયા તો ગુસાઈજી સમજી ગયા કે હવે ગધાની રાણીને યુદ્ધ થશે અને એમને લીલામાં જવાનો સમય છે, તો હવે મારે અહીંયાથી ને મારા વ્રજમાં જવું જોઈએ. બહુ આગ્રહ કર્યો ત્યારે ગધાની રાણીએ આ સતગરા બનાવી દીધું. 7 બાળકો, 7 નિધિ, 7 વહુજી, અને એટલું સરસ બનાવ્યું અને બધાની માથે એક એક સ્વરૂપ પધરાવી દીધું. તો અત્યારે તમે ત્યાં જાઓ સતગરાની અંદર તો 7 બાળકોના નામ છે અને એમના માથે જે ઠાકોરજી પધરાવ્યા એના બધાના નામ છે. ખબર છે કે એકવાર કહી દઉં? જો સૌથી પેલા કોણ? ગિરધરજી. ગિરધરજી શેનું સ્વરૂપ છે? ધર્મી સ્વરૂપ. કયું સ્વરૂપ? વેણુ હોય ને, વેણુ એમાં 7 પેલા હોય, છિદ્રો હોય ને, એ 7 બાળકો ઉપર ફૂંક મારે ને એ ગુસાઈજી અને વલ્લભ. તો પેલું કોણ? ધર્મી સ્વરૂપ. કોણ? ગિરધરજી. ગિરધરજી નું બીજું નામ ગોવર્ધન. અને એના માથે કયું સ્વરૂપ પધરાયું મારવાલા? મથુરાનાથજી. અને ગુસાઈજી નું સ્વૈવ્ય સ્વરૂપ નવનીત પ્રિયાજી. અને શ્રીજી બાવા બધા બાળકોના પણ એના તિલકાયત કોણ? ગિરધરજી. એટલે આજે પણ શ્રીનાથજીમાં એમના વંશજ તિલકાયત. બાકી શ્રૃંગારનો અધિકાર બધાય. પછી ટૂંકમાં બધું કઉ છું. પછી બીજા લાલજી કોણ? ગોવિંદરાયજી. હવે ગોવિંદરાયજી નું નામ શું? બીજું રાજાજી. હવે ગિરધરજી નું નામ ગોવર્ધન કોને પાડ્યું તું મારા વાલા? શ્રીજી બાવાએ. ક્યારે પાડ્યું? જ્યારે ટોડના ઘનાએ જાવું તો નાગા બાવાનો મનોરથ સફળ કરવા, અને બીજી વાર અહીંયા સતગરા જોવા આવું તો ગુસાઈજી જ્યારે ગુજરાત પરદેશ કરવા પધાર્યા તો ગિરધરજી શ્રૃંગાર કરતા હતા. હાથ પકડી લીધો. ગિરધર મેં તો તેરે ઘર ચલુંગો. અરે મારવાલા, કાકાજી છે ને, અને એની આજ્ઞા વિના મંદિરમાંથી મારે આપને લઈ જવાય નહીં. મનમાં મૂંઝાણા, કીધું ને. બહાર આવીને ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે, નિજ મંડળી બોલાવી પ્રગટવે માર્ગ રીત દેખાય. જેવા પોઈઢા 5 મિનિટમાં ઝપકી આવી એમાં ગુસાઈજી કહ્યું, ગિરધર તારી નસીબની તો શું સરાહના કરું, જેને શ્રીજી બાવા તારા ઘરે બોલાવ પધરાવી જા. હવે આટલા વજન વાળા કોણ ઉચકે? ત્યારે કયું ગિરધરજી મેં. અને ગિરધરજી ખભે લઈ અને શ્રીજી બાવાના સદગરામાં પધરાવ્યા. આ બધું તમે જાણો છો, નહીં તો સવાર સુધી ચાલે એટલી લીલા કે અહીંયા આવીને હોળીમાં શું કર્યું ને કેવા વેશ ને કેવું બજાર બધા જાણો છો, એટલે આગળ નથી કેતી. અને ટોડના ઘને લઈ ગયા ત્યારે પણ ખભે. ત્યારે કહ્યું, ગિરધર મારો ભાર તું જ ઉચકી શકીશ, એટલે હું તો તારા ઘરે તારા માથે બિરાજીશ અને તારું નામ આજથી ગોવર્ધન. હવે ગોવિંદરાયજી
એનું બીજું નામ શું? રાજાજી. કેમ રાજાજી? કઈ પણ બાર સારી વસ્તુ જુએ ઉત્તમ તો ઠાકોરજી માટે લીધા વિના રે નહીં. રાજાની જેમ બધું એમને ઉત્તમમાં ઉત્તમ પોતાના પ્રભુ માટે ગમે. એટલે એનું નામ ગુસાઈજીએ શું પાડ્યું? અને એમના માથે કયું સ્વરૂપ? વિઠ્ઠલનાથજી. ક્યાં બિરાજે? નાથ દ્વારામાં. અને શ્રીજી બાવાય નાથ દ્વારામાં. નવનીત પ્રિયાજી પણ નાથ દ્વારામાં. હવે ત્રીજા લાલજી કોણ? બાલકૃષ્ણજી. એનું બીજું નામ શું? રાજીવ લોચન. એમના માથે કયું સ્વરૂપ બિરાજે? અત્યારે ક્યાં બિરાજે? વાહ ભાઈ વાહ. એ એકલા હતા તો આવીને કીધું ગુસાઈજી, કાકાજી इतना बड़ो स्वरूप तो दियो भाई, लेकिन स्वामी जी तो नहीं है. ગુસાઈજીએ કંકણ આપ્યું. એ કે લે આ કંકણ તારા સામનેજી શોધ્યો. આ કંકણ જેને થઈ જાય તારા સામનેજી. આખું વ્રજ ફર્યા બાલકૃષ્ણજી, ક્યાંય ન મળ્યા. ગુંજાવનમાં આવ્યા અને વિચાર કર્યો કે હવે હું શું કરું. હવે મારા મનની અંદર વ્યથા થઈ ગઈ છે કે મારા ઠાકોરજીના સામનેજી વ્રજમાં છે તો મને કેમ મળતા નથી. ત્યારે સાક્ષાત યમુનાજીએ પ્રગટ થઈને કહ્યું, બાવા વો કંકણ મોકું દે દો. અને કંકણ હસ્તમાં પહેરાયું. બે કંકણ સરખા થયા. યમુનાજી કે ચલો મેં ચલતી હું. તો વ્રજવાસી કે આમને લઈને ક્યાં જાઉં છો? ત્યારે યમુનાજી કહ્યું, હું તો મારા પતિ પાસે જાઉં છું. દ્વારકાધીશ એમના પતિ. તો આજે પણ કાંકરોલીમાં દ્વારકાધીશની સાથે નહીં, પાછળ સામનેજી સ્વરૂપે યમુનાજી બિરાજે. જાહેરમાં દર્શન આપતા નથી અને એની સેવા વહુજી બેટીજી કરે છે. ચોથા લાલજી કોણ? એના કેટલા નામ? કયા કયા? ગોકુળનાથજી, વલ્લભ, શ્રીજી અને કૃષ્ણ. જો આ બધાની લીલાઓ છે અદભુત. પણ હવે આપણી પાસે સમય નથી. સવાર સુધી બેસવું હોય તો કહું બધું. કેટલા ને બેસવું છે? સાત નથી લેવો ને? ચાલશે ને? હા ભાઈ વાહ. જો નદી બે કાંઠામાં વહેતી હોય ને તો જ એનું જળ કામમાં આવે. પૂરનું પાણી કામમાં આવે. તો આપણે પૂર નથી લાવવું. આપણે રોજ ઘૂંટડે ઘૂંટડે રસ પીશું ને. કેરીની રસનું આખું તપેલું ભર્યું હોય, બહુ ભાવતું હોય ને તો કટોરીમાં જ લેવાય. સમજાય નહીં મરવાલા? આખી પીવાય અને પીવાય તો હદે. તો ચોથા લાલજી ના ચાર નામ. ગોકુળનાથજી વલ્ભાખ્યાનમાં આવે છે, તાત તણો પ્રતિબિંબ રે રસના. કોણ? વલ્લભ નું પ્રતિબિંબ. અને ગોકુળનાથજી સાક્ષાત યમુનાજી નું સ્વરૂપ. યમુનાજી જયારે પધાર્યા ત્યારે ગૌરવતા સુંદર રૂપ નો અંબાર. પણ શ્યામ સંગ શ્યામ વેરઈસી. પ્રભુ શ્યામ હતા ને, કેવો પ્રેમ. શ્યામ સંગ શ્યામ હો રહી. તો સૌથી પેલું મુકુટ કાછડી નું ચિત્રજી ગોકુળનાથજીએ બનાવડાવ્યું, જેના દર્શન આપણે બધા કરીએ છીએ. એમના માથે કયું સ્વરૂપ પધરાયું? ગોકુળનાથે. જે ક્યાં બિરાજે છે? ગોકુળમાં. પાંચમા લાલજી કોણ? રઘુનાથજી. એનું બીજું નામ? રામચંદ્રજી. એમના માથે કયું સ્વરૂપ પધરાયું? ગોકુળ ચંદ્રમા. ક્યાં બિરાજે છે? છઠ્ઠા લાલજી યદુનાથજી. એમનું બીજું નામ? મહારાજ. કેમ મહારાજ? કાંઈ પણ સરસ વસ્તુ બનાવવાનું મન થાય તો રાતના અપરસમાં નાઈને પેલા શ્રીજી બાવા ઠાકોરજી માટે બનાવવા માંડે. એટલે તરત ગુસાઈજી કીધું, આ તો મારો મહારાજ છે, આને ઠાકોરજીને બનાવવું અને ધરાવવું બહુ ગમે છે.
એમના માથે કયું સ્વરૂપ પધાર્યું? બાલકૃષ્ણજી. તો છઠ્ઠામાં ઘણા બધા સ્વરૂપ. બાલકૃષ્ણજી જે સુરતમાં બિરાજે, કુંજી જે કાશીમાં બિરાજે, કલ્યાણરાયજી જે બરોડામાં બિરાજે. એટલે જ મેં કહ્યું હું ખાલી તમને સાગર ને ગાગર માં ભરી દઈશ, બધું વિવરણ નહીં થાય. સાતમા લાલજી કોણ? ઘનશ્યામજી. એમનું બીજું નામ શું? પ્રાણવલ્લભ. શું બીજું નામ? કારણ 6 લાલજી રૂક્ષ્મણી વહુજીના અને 7મા લાલજી પદ્માવતીજીના, જે ગઢાની રાણીના આગ્રહથી, જે ગોકુળનાથજીના આગ્રહથી ગુસાઈજી ફરીવાર વિવાહ કર્યા. એ પદ્માવતી વહુજીને એક જ લાલ થયા. કોણ? ઘનશ્યામ. અને હજી તો પધાર્યા અને તરત પદ્માવતી વહુજી લીલામાં પધારી ગયા. એટલે ગુસાઈજી કે આ તો મારા પ્રાણ વલ્લભ છે. તો ઘનશ્યામજી નું બીજું નામ શું? પ્રાણવલ્લભ. એમના માથે કયું સ્વરૂપ પધરાયું? ક્યાં બિરાજે છે? તો એ 7 સ્વરૂપ એને આપણે સદગરા કહીએ છીએ. ના જોયું હોય તો જોઈ આવજો. વિશ્રામ ઘાટની આરતી. હવે આપણે જાણીએ છીએ આટલા બધા પાણી છે, પણ તમને મને તો મોહ તો છે કે નહીં? આરતી કરીને જઈએ છે ને? એટલે યમુનાજીએ જોવાનું. થોડું પાણી ઉતરી ગયું છે મારા વાલા, ચિંતા ન કરતા હો. આપણે યમુનાજીને કેવા વાલા છીએ. છોરું કચોરું થાય, માવતર કમાવતર થાય, નો થાય. આજે અઠવાડિયાથી ભરપૂર હતું. અત્યારે કેવો આનંદ છે. ત્યાં તમે દર્શન કર્યા, અત્યારે આરતી કરશું. મહારાણી માએ આવકારી લીધા ને આપણને. તકલીફ પડી. રસ્તામાં વરસાદ હતો તો બધા મને, અમારા ટ્રેનમાં બધા આપણા વાળા જ હતા. 2-4 જણા ફોન કરીને 10 વાગ્યા રાતના, ઈલાબેન વરસાદ તો ભારે છો, પછી ત્યાં શું થશે? મેં કીધું હવ નું થશે, વહુ નું થશે. પછી આ મન કે રેકોર્ડ કરીને મૂકી દે કે હવ નું થશે. આપણું કાંઈ થયું? કેવા મસ્ત, ભલે ગરમી છે પણ બધા ખુશ મિજાજ મૂડમાં જ. કારણ કે આપણે આવ્યા છીએ ક્યાં? વ્રજમાં. જો ફરવા ગયા હોય ને પછી આપણે ધીમેથી કહી દઈએ છોકરાઓને, ભાઈ હવે તમે જાઓ, અમે થાકી ગયા છો, અમે હોટેલ પર જ રહેશું. અહીંયા આપણે છોકરાઓને કહીએ તમારે રહેવું હોય તો રહ્યો, અમે તો આ વ્રજ, આ રોજ, આ એનો પ્રતાપ, આ એનો પ્રભાવ. મારા પગમાં એટલી તકલીફ છે કે હું અહીંથી ત્યાં સુધી નથી જઈ શકતી. આ લોકોને પૂછો. નાગીરાજ બાવાની કૃપા જો આ વ્રજ રજ. તો અહીંયા આશેશ્વર મહાદેવ, અહીંયા વલ્લભના બેઠકજી છે. દર્શન કરજો બધાય. પાણી બહુ હોય તો જુદી વસ્તુ છે, ઓછું હોય તો જાજો. અહીંયા તમે બધા જાણો છો કે વલ્લભે ઓલું યંત્ર લગાડ્યું હતું યવને. વલ્લભ ને બધા ના પાડી, મારા વાલા ન્યા નો જાતા. વલ્લભ કે ન્યા જ જાઉં છું. અને જે બેઠકજી ત્યાં સ્મશાન ભૂમિ હતી, વલ્લભે બધું ઝારીજી નું જળ છાંટ્યું. અત્યારે કેવું છે? વલ્લભને મથુરામાં ક્યાં અનુસંધાન કીધું? વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગો. મથુરાને વિશુદ્ધ કહ્યું છે. બેઠક કરીને વિશુદ્ધ. અને આરતી તમે જો ગમે ત્યાં આપણે આવશું, પણ અઠવાડિયા 10 દીમાં એક વાર તો વિશ્રામ ઘાટે આરતી કરવા આવશું ને આવશું જ. પ્રાચીન વૈષ્ણવો તો એવું કહેતા હતા કે પેલા આરતી થતી ને તો અંદર કાચબા, મગર, માછ બધા સ્થિર થઈ જતા હતા. જળ સ્થિર. અમે દર્શન કર્યા છે, કારણ કે અમે 70 છીએ. એટલે 50 વર્ષ પહેલા ખરેખર આવું હતું. અત્યારે આપણી દ્રષ્ટિમાં ફેર થઈ ગયો છે, ભેદ થઈ ગયો છે. તો વલ્લભના બેઠકજી ત્યાં પારાયણ કર્યું છે. જો એક વૈષ્ણવ મને કહેતા હતા, એ કે અમે ગિરાજીમાં જયારે આવીએ ને તો એલા બેન ગમે એવી ગીરદી હોય ને તો એ કે મને 92 વર્ષ છે. કેટલા? એ કે મન ચરસ થાય. જો તમારી પાસે કઈ એવી ઈલબ ની લાકડી હોય તો અમને કહો,
કારણ કે આપણે અંદર ઘૂસ મારવી જ બહુ અઘરી હોય છે. એને મને સરસ કીધું, એ કે એકવાર મને એટલું રડવું આવે કે બધા સરસ પોસ્ટ કરે છે, મારાથી નથી થતા, કારણ કે મારા હાથમાં વોકર. દીકરાઓ શું કે બા અમે કરીને તમને આમ કરી દઈશું, પણ અંદર જે સ્પર્શ નો આનંદ છે ને, એ હું કેમ સમજાવું કે બેટા તમે આમ કરી દો, તમે એવું માનો છો કે આમ કરવાથી ને, પણ મને જે સ્પર્શ કરવાનો આનંદ આવે ને, ચરણ સ્પર્શ, એ જે કરે એને ખબર પડે, બીજાને ના પડે. તો કે મેં વલ્લભ પાસે કહ્યું, વલ્લભ મગાઈ નહીં મને ખબર છે, પણ આપ કૃપા કરો ને તો ગિરિરાજ બાવા આપના વશમાં છે. કે જઈને ઉભી રહી ને તો ઓલો જે વોચમેન હતો ને, માં વોકર એક બાજુ મૂકી દો, વાગી જશે, આમથી જાઓ. મને દર્શન કરાવી દીધા. વલ્લભ આપણા સુખનો વિચાર કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આજે આપણે બધા સવારનો આનંદ લઈએ છીએ, અને છતાંય આપણે થાયકા નથી. આમાં ગિરિરાજ બાવા બધા જઈ ને, કોઈ બાકી રહ્યા? યમુનાજીના દર્શન બધા કર્યા ને, આવતા વેત અંદર જો પેલા કહ્યું તું મહારાજે કે ઠાકોરજી છે ને એ દર્શન એના ટાઈમે આપે. મંગળા ના થાય બંધ થઈ જાય, શ્રૃંગાર ના થાય બંધ થઈ જાય, રાજભોગ ના થાય અનવસર થાય, પણ યમુનાજી ને ગિરિરાજ બાવા 24 કલાક તમારી રાહ જોવે છે. એમ કે છે મને નોટતા, મારી પાસે નો આવતા, તુમ આવો રી આવો, સબ મંગલ ગાવો રી ગાવો. તો વ્રજમાં આપણે આવ્યા નથી, વ્રજમાં આપણને મારાડી માએ તેડાવ્યા છે. મારી સાથે સહમત છો ને? આવું તો બધાય ને, ઓલા 10-12 જણાને બિચારાને ટિકિટ હતી, ટ્રેનમાં બેસે એટલી વાર આવી શક્યા? વ્રજમાં આવું આપણા બસની વાત નથી. તો વિશ્રામ ઘાટ અહીંયા વલ્લભ બિરાજતા હતા, તો ચૈતન્ય મહાપ્રભુનો એક સેવક આવ્યો. મારી ભાષા સમજણ પડે છે ને, થોડી કાઠિયાવાડી છે એટલે. તો એ સેવક આવ્યા, કોના? ચૈતન્ય મહાપ્રભુના. આમ જોયું તો ઓલા જે સેવકો આજુબાજુ હતા ને પુષ્ટિ માર્ગે વલ્લભના, એ બધા દુબળા પુતલા. એ કે વલ્લભ સાંભળ્યું છે કે તમારે તો આમ ચકાચક હોય, તો આ બધા કા દુબળા? વલ્લભે જવાબ શું આપ્યો ખબર? એના કર્યા એ ભોગવે છે. હવે સમજો, પુષ્ટિ માર્ગમાં એકવાર આવો ને પછી ઠાકોરજી તમને ક્યારેય છોડતા નથી. અને તમે પ્રભુના તત્સુખનો એવો વિચાર કરો કે અત્યારે નંદ ઉત્સવ છે, હવે પંજરી બનાવવાની, 4 સામગ્રી કરીએ, દોરિયાના વસ્ત્ર લાવીએ, નવી ગુંજામાળા લાવીએ, નવી પીછવાઈ લાવીએ, ઠાકોરજી માટે સૂકો મેવો તળીએ, ઠાકોરજી માટે નીત નવી તૈયારી કરીએ કે ન કરીએ? હવે નંદ ઉત્સવ જાય તો પછી રાધાષ્ટમી આવે કે ન આવે? તરત એમ કઈ પલનો મુકતા નહીં, હજી રાધાષ્ટમી આવે છે, પછી એની તૈયારી કરીએ કે નહીં? હજી તો રાધાષ્ટમી ગઈ, ત્યાં દાનના દિવસો આવ્યા ને, મટુકી લાવીએ ને, અંદર ગોરસ ભરીએ ને, મીઠું બનાવીએ ને, જીરા વાળું, ભલે કેટલું આટલું પણ ધરાવીએ તો ખરા ને. કીર્તન નહીં ગાય. આજે અમે કીર્તન ગાયું હતું, મીઠી તેરી છાછ વાલી ન મીઠી, મળ્યું તેરી છાછ, મીઠી તેરી છાછ વાલી ન મીઠી તે. હવે આ કીર્તન નો ભાવ રાત્રે આપણે બધા નહીં થાકી ગયા હોઈએ તો અડધો કલાક થશે, કારણ કે એમાં શબ્દોની સરસ સજાવટ છે.
મીઠી તેરી છાછ. હવે મીઠી કોણ થઈ? ગ્વાલ નહીં થઈ. વચ્ચેનો શબ્દ છે. બેલી દીપક શું? પેલા જમાનામાં દીવો મૂકતા, ઉમરામાં મૂકે ને 2 રૂમમાં અજવાળું થાય. તો મીઠી કહી દીધું કોને? ગ્વાલીને. અને બીજા શું સમજ્યા કે છાસ ને મીઠી કે છે? સમજ્યા બધા? આખું કીર્તન ની અંદર જે ભાવ ભર્યો છે એ આજે રાત્રે આપણને ટાઈમ મળશે તો આપણે ચોક્કસ એનું વિવરણ કરીશું. 10 દિવસ બધા સાથે જ છીએ અને બધા જોઈને એમ કે ઈલાનથી સત્સંગ કરશો ને? મને બીજું કઈ આવડતું જ નથી. મને એક ખાતા આવડે, ભૂખ લાગે એટલે જરાય ન રહો ભૂખી, અને એક માર વાલાએ વાણીને દાન કર્યું છે. અને તમને બધાને જોઉં ને તો મને એમ થાય એક નાની વાત કહી દઉં, એક નાની વાત કહી દઉં. યમુનાજીની આરતી થાય વર્ષો પહેલાની વાત છે. તો એક વૈષ્ણવ હતા, એના 16 વર્ષે લગ્ન થયા. હવે બ્રહ્મ સંબંધ હતું. સાસરે ગયા તો રોજ એના સાસુ કે વહુ બેટા મારે છે ને રોજ 5 આરતી કરવાની, ગાવાની, અને પુષ્ટિ માર્ગના 5 તત્વ ગાવાનું, અને તુમ શરણાગત આયો શ્રી વલ્લભ એ ગાવાનું, વૃંદાવન કી રહીએ અને પરમ કૃપાળુ ને ગોવર્ધન કી. તો તમને મારી હારે ગાવું ગમશે? પેલા જમાનામાં નો ગમતો હોય, ના નહોતું પડાતું. અત્યારે આપણને એમ કે તમે ગાઓ, અમારે તો આપણે કાંઈ નથી કેવું. તો એ ગાય તો એ ગાતા ગાતા એમાં આવે ને કે 16 શણગાર સજામાં 16 શણગાર સજા, નકવે સર મોતી, આભરણ માયલો પહોંચો, દર્પણ મુખ જ્યોતિ માં, જય જય શ્રી યમુના. તો એની વો હિંચકે એના સાસુની બાજુમાં બેઠા બેઠા ગાય તો એને વિશ્રામ ઘાટ દેખાય. એને યમુનાજીએ કમળના માળાજી પોતે સિદ્ધ કર્યા હોય પ્રભુ માટે, અને પ્રભુના સ્વરૂપને યાદ કરતા કરતા અંદર જે કમળ પરોવ્યા હોય, અને સાંજ પડે અને પ્રભુ ગાયો ચરાવીને પાછા પધારે, યમુનાજી રાહ જોતા હોય, ત્યાં સામનેજી આવી જાય અને યમુનાજીની અંદર આમ દર્શન કરવા જાય કે પ્રભુ જો પધાર્યા હશે તો યમુનાજીમાં પ્રભુના સ્વરૂપનું ચિત્ર જરૂર અંકિત થયું હશે. અને ત્યાં રાધાજી બિરાજે કે પ્રભુ પધાર્યા છે એટલે યમુનાજીમાં ચિત્ર અંકિત થયું છે તો પ્રભુ જરૂર હમણાં પધારવા જોઈએ. હવે યમુનાજી માળાજી કોના માટે બનાવી? ઠાકોરજી માટે. હવે સામનેજી પધાર્યા, યમુનાજી હાથમાં માળાજી લીધા, એવા પ્રભુ પધાર્યા. રાધાજી બિરાજે, માળાજી એક. જો રાધાજીને પેલા ધરાવે તો ઠાકોરજીને ખોટું લાગે, ઠાકોરજીને પેલા ધરાવે તો રાધા. પણ યમુનાજી તો યમુનાજી છે ને મારા વાલા. આજે કેવો વરસાદ હતો, આપણને ક્યાંય નડ્યો? યમુનાજી તો યમુનાજી છે. યમુનાજી તરત રાધાજીના સામનેજીના હાથમાં માળાજી દઈને કહ્યું પ્રભુને ધરાવો ને. સમજ્યા બધા? તો રાધાજીએ ઠાકોરજીને ધરાવ્યા, ઠાકોરજીએ પાછા પ્રસાદી માળાજી રાધાજીને, અને રાધાજી યમુનાજીને ધરાવ્યા. આ પુષ્ટિ માર્ગ મારે કરવા કરતા બીજા પાસે કરાવો. સેવા થોડી છે, 2 જણને થાય એવી નથી, તમે કરો. આરતી મારી હાઈટ ઓછી છે, હું આમ જોતી હોઉં અને આગળ ઊંચા બેન હોય, મારે વાલા મારે એક આંટો થઈ ગયો, આવો આવો. કરવા કરતા કરાવવાનો આનંદ. ઘણી બધી વાતો કરવી છે,
ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. હવે સત્સંગને વિરામ આપીએ એની પેલા એક નાની 2 મિનિટની વાત કરી દો. કાલે ટ્રેનમાં આવતા હતા ને તો ઓલું તમારું નેટ બેટ નહોતું પકડાતું, મને નથી આવડતું બહુ, પણ મેં એક નાનો પ્રસંગ વાંચ્યો, કારણ કે ઓલામાં આવે ને મને બહુ ગમ્યો કે ઠાકોરજી આપણા માટે થઈને કેટલી કૃપા કરે. સાઉથમાં એક ઠાકોરજી છે, તો ત્યાં રોજ મુખિયાજી સેવા કરે, અને ઉનાળો હતો ને તો રોજ ચંદન ધરે, અહીંયા ધરે ને અહીંયા ધરે ને અહીંયા ધરે ને અહીંયા ધરે, અને એવા પ્રભુ લાડ લડાવે. ओ लाला, इतनी ग्रीष्म की गर्मी में यूं चंदन लगाता हो तो आपको धराते धराते मेरे को ठंडक हो जाती है. लाला, आपके तत्सुख का मैं विचार करता हूं, लेकिन आप भी मेरे तत्सुख का विचार करते हो. એમ કરતા કરતા કેટલી ગ્રીષ્મ ઋતુ ગઈ. હવે ઓલા મુખિયાજી વાંકા વળી ગયા, કારણ કે ઠાકોરજી ઊંચા ઠાડા. હવે આમ ચંદન કરવા જાય તો વાંકા હોય તો આમ કોક વાર ગાલે લાગી જાય, કોક વાર ઓઠે લાગી જાય, કોક વાર નકવેશ્વર પર લાગી જાય. હવે એમને દુઃખ થવા માંડ્યું. હવે હું પ્રભુને સુખ આપી શકતો નથી, તો મારે મારા સુખની ચિંતા કર્યા વિના મારા પ્રભુને સુખ થાય એના માટે હું યુવાન મુખિયાજી બીજા રાખી લઉં. બોલાવ્યા, ભાઈ તું પ્રભુની સેવા કરીશ? અરે મારા અહોભાગ્ય. યુવાન મુખિયાજી આવ્યા, ચંદન ઘસતા હતા, અને મુખિયાજીની તબિયત જરા લથડી હતી, એટલે સુતા સુતા વિચાર કરતા હતા, મારા પ્રભુનું ચંદન ઘસાતું હશે, એ લગાવશે, મારાથી ગમે ત્યાં લગાવાતું હતું, આ બરાબર કરશે. ત્યાં એને ઝપકી આવી ગઈ. તો ઠાકોરજીએ કહ્યું, બાબા, ઓ બાબા. મુખિયાજી આમ થઈ ગયા, खड़े हो जाओ, मैं किसी के हाथ का चंदन लगाऊंगा नहीं, मैं तो आपके हाथ से ही लगाऊंगा. अरे मारा वाला, હવે વાંકો વળી ગયો છે તો હાથ આમ નથી થતો, જैसो हो वैसो आप आइए. ઓલા ઘસતા હતા, ગયા, ચંદન ઘસ્યું. મનમાં વ્યથા થતી હતી કે હાથ ઊંચો નથી થતો, કેવી રીતે ધરાવવું. તો જઈને મંદિરમાં જોયું તો ઠાકોરજી બેસી ગયા તામ કરીને. બાબા, હું સમજાયું બધાને? પોતાના ભક્ત માટે બિરાજી ગયા નીચે પલોઠી વાળીને કે સેવા તો તારી જ લઈશ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણે જે પણ કરીએ ને એને આપણા હાથનું જ ગમે. જરાક માથું દુખે ને તો બીજાને ઘર નો પધરાવી દેવાય. તમારા 2 મહિનાના છોકરાને એમ કેવા જાવ પાડોશીને કે હવે આ ગોળીઓ મૂકું છું, આજનો દી રાખો ને, કયો છો? તો આમ કેવાય? દીકરીને જમાઈ આવવાના છે ને, પછી અમારે જવાનું છે ફાર્મ હાઉસ, અઠવાડિયું તમારે ત્યાં. ઠાકોરજી કે દીકરીને પરણાવ, પણ રાજી થાવ કે જે દીકરીને આટલું બધું સારું આપ્યું છે એ મારો પ્રભુ મારી દીકરીને જોઈને કેવું પ્રસન્ન થશે. તો બને ત્યાં સુધી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણા એને આપણા સિવાય કોઈના હાથનો સ્પર્શ ગમતો નથી. તમારા દીકરાને ગમે? મારો દીકરો 45 વર્ષનો થયો ને તો હવારે એ મમ્મી દાળ શાક તું બનાવજે. હું મારા રોયા હવે બનતા. તો આરાધ્ય કે હું પપ્પા સાથે સહમત છું, બા દાળ શાક તો તમારે જ બનાવવાના. કેમ? મારા હાથથી એ ટેવાયેલો છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણાથી ટેવાયેલા છે. તો બને એટલું પ્રભુથી વિમુખ ના થાવ, પ્રભુને લાડ લડાવો અને કારણ વિના કોઈના ઘરે પધરાવવા નહીં. કારણ એ ટેવાયેલો જ કોનાથી ને, એને થોડું કરશો ને
જો તાવ, મારા બે નાના હતા ને તાવ આવ્યો હોય ને તો એમ કહું કે ફિયાન ઘરે જમ્યા હોય તો મમ્મી પપ્પા શું કરશે? હું કહું કાલના થેપલા પડ્યા છે ને પપ્પા થેપલા ને દઈ. એ મમ્મી અમે થેપલા ને દઈ, અમે કોઈ ઘર નહીં જાય. જોયું, તે થેપલા બનાવ્યા હતા ને મમ્મી, એ અમારે ખાવા છે. મારો નાનકો તો થોડા થેપલા હોય ને તો થેપલા બે ની વચ્ચે બે ખાખરા મૂકે કે પણ હું બીજે નહીં જાઉં. તો આપણા ઠાકોરજીને પણ એવું છે, આપણને છોડીને ક્યાંય જાવું ગમતું. તો મારા વાલા, રોજ પ્રભુ સત્સંગ કરાવશે, જીવતા રાખશે, સાથે મળીને ભગવત નામ લેશું. બસ કાયમ આપણે અહીંથી ગયા પછી પણ યમુનાજી આપણા હૃદયમાં રે, વ્રજ રે, વ્રજ રજ રે, વલ્લભ રે, વિઠ્ઠલ રે, વ્રજવાસી રે અને વૈષ્ણવ રે. અને રોજ આપણે ઘરે પણ આ માહોલ રાખીએ તો આપણા ઠાકોરજી અતિ પ્રસન્ન થાય. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ ને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસ શીખે ભાતે કદમ અક્ષર માનસ રુદ્ર કો વ્રજ વિલાસ વ્રજ ની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. હૃદયના ચરણ કુંવારાનો મહાત્મા આપણે ગિરિરાજ બાવાનો કુંવારો કરીશું ત્યારે વિશાળ રીતે જોશું. અત્યારે ટાઈમ નો અભાવ છે એટલે કુંવારાનું કુંવારો, કુંજવારો એનું બધું વિશ્લેષણ વલ્લભ કરાવશે તો કરશું. કાલે આપણે બરસાના જાશું. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. આપણે વલ્લભ ને વસ, વલ્લભ ઠાકોરજી ને વસ, પણ ઠાકોરજી કોને વસ? બરસાને વાલી ને. એટલે કાલે ત્યાં જાશું સુનેરાની કદમખંડીમાં. અને વળતી વખતે જો એકાદી જગ્યા એવી આવી જશે તો આપણે આનંદ કરીશું, કારણ કે કાલે ગ્રહણ છે એટલે સમયને અનુસાર બધું કરવું પડશે. વ્રજ છે એટલે આનંદ તો લેવાનો લેવાનો ને લેવાનો. બોલો વલ્લભા. બધા